જય શ્રી કૃષ્ણ। આજે આપણે આમળાનો જ્યુસ બનાવવાના છીએ। તો તેના માટે આપણે આ રીતે 4 નંગ આમળા લઈ લીધેલા છે અને સાથે જ એક આદુનો ટુકડો લઈ લીધેલો છે। તો ચલો એને કઈ રીતે બનાવવું તે જોઈ લઈએ। સાથે તેમાં જ ઉમેરવા માટે આપણે 2 ટીપા લીંબુનો રસ લીધેલો છે, સાથે જ ખાંડ લીધેલી છે અને સાથે જ આપણે આમાં આમચૂર પાવડર લીધેલો છે અને સાથે જ સંચળ પાવડર પણ લઈ લીધેલો છે અને તેની જ સાથે આપણે મીઠું લઈ લીધેલું છે આમાં એડ કરવા અને સાથે જ ચાટ મસાલો લઈ લીધેલો છે। હવે જે આપણે આમળા લીધેલા છે એમાંથી ઠળિયાનો ભાગ દૂર કરી લઈશું। જો આ 4 આમળાના ઠળિયાનો ભાગ આપણે દૂર કરી લઈશું અને આ રીતે એને સુધારી લઈશું અને સાથે આપણે એક આદુનો ટુકડો પણ લીધેલો છે અને આ બધું જ હવે સાથે એક મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી લઈશું। જો આ રીતે આપણે બિયા દૂર કર્યા છે। હવે આપણે મિક્સચર જાર લઈ લીધેલું છે અને એમાં એને ક્રશ કરી લઈશું અને આમાં આપણે થોડું ઠંડુ પાણી ઉમેરીશું, અડધો ગ્લાસ જેટલું। જરૂર લાગે તો તમે થોડું વધારે ઉમેરી શકો છો અને પણ આને એક પેસ્ટ જેવું મસ્ત મજાનું ક્રશ કરી લેવાનું છે। જો આ રીતે પછી આપણે ક્રશ થઈ જાય એટલે એમાં ખાંડ ઉમેરી દેવાની છે અને એને પણ ક્રશ કરીને આ રીતે આપણે જોઈ લઈશું। તો જો કેટલું સરસ મજાનું આપણું ક્રશ કરીને તૈયાર થઈ ગયું છે આ પેસ્ટ। હવે એને એક આવી રીતે બાઉલમાં ગળી લઈશું, કાણાવાળો વાટકો રાખીને, જેથી એમાં જે પણ રેસા હોય એ બધા દૂર થઈ જાય। તો જો આ રીતે આપણે એને ગળી લીધેલું છે। હવે આપણે જે સંચળ પાવડર, આમચૂર પાવડર અને ચાટ મસાલો અને મીઠું લીધેલું હતું તે આમાં એડ કરી દઈશું એક એક કરીને અને આમાં તમને ખાંડ ઓછી લાગે તો પછીથી પણ તમે ટેસ્ટ કરીને એડ કરી શકો છો। દળેલી ખાંડ યુઝ કરવાની એ વખતે તમારે। તો તમને આ ફ્રેશ આમળાનો જ્યુસ કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આ રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ વચ્ચે એને શેર કરજો અને વી આર ક્રેઝી ચેનલ ઉપર હજી તમે નવા આવ્યા હોય અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। અને જો આ રીતે આમળાનો જ્યુસ બની જાય એટલે આપણે આમાં વરિયાળીનો ભૂકો એડ કરવાનો છે। જે આપણે વરિયાળી હોય તેને ક્રશ કરીને આમાં એડ કરવાની છે, એટલે જેને પણ નહીં ભાવતો હોય એને પણ આ ભાવશે આમળાનો ફ્રેશ જ્યુસ। અને આ આમળાનો જ્યુસ અત્યારે આપણે ઢાંકીને ફ્રીજમાં મૂકી દેવાનો છે। રાત્રે આ રીતે બનાવીને સવારે તમે એને પીવાનો છે। ચા પાણી કર્યા પહેલાં એને આમળાના જ્યુસને પી લેવાનો છે, જે તમારા હેલ્થ માટે બહુ જ સારો છે। એને રાત્રે પીવો હોય તો પણ તમે પી શકો છો। આ સવારે તમે નયણા કોઠે પીવો આમળાનો જ્યુસ તો એ તમારા વાળ અને સ્કિન માટે બહુ જ સારો છે। તો તમે સવારે પીવો તો બહુ જ સારું છે, પણ તમારે ગમે ત્યારે પીવો હોય તો આ રીતે બનાવીને તમે પી શકો છો। તો તમને હવે આગળ કઈ રેસીપીનો વિડીયો જોવો છે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને વી આર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો।